ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે। સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેવી રીતે 40થી વધુ ડિગ્રી તાપમાન રોજ જોવા મળી રહ્યું છે। સુરતમાં રસ્તાઓ પર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની બચાવ માટે 4 રસ્તા પર અનોખી વ્યવસ્થા કરવામાં આવી। હીટવેવની સ્થિતિમાં છાંયો મળી રહે તે માટે ગ્રીન મંડપ ઊભા કરવામાં આવ્યા છે। ગુજરાતમાં જે રીતે હીટવેવ આગાહીના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો। શહેરના દરેક ટ્રાફિક પોઈન્ટ પર ગ્રીન મંડપ બાંધવામાં આવ્યા છે। ટ્રાફિકમાં ઉભેલા લોકોને ગરમીથી રાહત મળે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સુરતમાં પડતી આકરી ગરમીને લઈને પોલીસ કમિશનર પાસે કોંગ્રેસી આગેવાનો દ્વારા બહારથી 4 ફરજ મુક્તિની માંગ કરવામાં આવી હતી। ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડતા 4 ચોક પર ગ્રીન કલરના કપડાથી મંડપ બનાવવામાં આવ્યા છે, જેના કારણે બપોરના તડકામાં જવાનો ત્યાં વિશ્રામ કરી શકે અને ઠંડકનો અનુભવ કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। હું જેમ સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલ 8 ટ્રાફિક શાખા સુરત શહેર। હાલ આ બ્રેડ લાઇન સર્કલ ખાતે અમે હાજર છીએ અને હાલ બ્રેડ લાઇન સર્કલ ખાતે ટોટલ 12 રસ્તા ભેગા થતા હોય અને બહુ ટ્રાફિક રહેતો હોય, જેના માટે પબ્લિકને આ કાળઝાળ ગરમીમાં જાજીવાર ઊભું રહેવું પડે નહીં અને ઊભું રહેવું પડે તો તેમના માટે હાલ આ મંડપની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જેથી પબ્લિકનો પણ બહુ સારો પ્રતિસાદ છે અને આનાથી ગરમીમાં પબ્લિકને મોટી રાહત મળે છે। લોકોને અમે પૂછેલું 8-10 લોકોને પૂછતા તમામનો બહુ સારો પ્રત્યુત્તર છે અને તમામ ખુશી છે કે ભાઈ આ બહુ સારી વ્યવસ્થા ટ્રાફિક પોલીસે કરેલ છે। તો અમદાવાદ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિજન વાઇઝ લગાવેલા છે અને હાલ કામગીરી ચાલુ છે।